મોરબીની વાત કરીએ તો મોરબીમાં વાંકાનેરના નકલી ટોલનાકાનો મામલો સામે આવ્યો છે। તો મોરબીથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નકલી ટોલનાકાને લઈને વિગતો સામે આવે છે। નકલી ટોલનાકાનો મામલો હાલ ગરમાયો છે। તો મોરબીથી હાલ આ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। તો ભાજપ અગ્રણી અને તેના ભાઈની આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે। બે વ્યક્તિની આગોતરા જામીનની અરજી કરાઈ છે। ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। તો યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાની પણ અરજી કરાઈ છે। ત્યારે આજે આગોતરા જામીનની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે। તો મોરબીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકાનો મામલો સામે આવ્યો છે। ભાજપ અગ્રણી અને તેના ભાઈની આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। તો બે વ્યક્તિની કરવામાં આવી છે આગોતરા જામીન અરજી। ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। તો આ સાથે યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાની પણ અરજી કરાઈ છે। આજે આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે।